તારા ભીખાકા ડોશી નો શું થયો લ્યા? આ તમદારા લગી સમાચાર આવતા કોઈ કે ઢોળ ભરાવી દીધું ભીખાકા બીજી બાયડી નહીં હોત તો અમારે કે આવું નથી નામ છે તેમ નથી. હવે મનસુખભાઈ એનું કાક કરો ને એટલે ભારે કર્યો ડોશી નું એનું કાક કરો. તમારી 5100 રૂપિયાની માનતા મેં દાયરમાં દાદાને હું પડાવી દઈશ. મનસુખભાઈ નો વાળ વાંકો ન થવો જોઈએ. આમ બળાત્કારીનો કેસ નાખવો હોય તો માથામાં વાળ જ નથી, શેનો વાંકો થાય લે? એ સેવક એને સેવકને તું પકડી વાંચી તું મારી હારે વાત કરી કીધી એ સેવકો ને એવડી વાળ. તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે એક નવા કોલ રેકોર્ડિંગની અંદર. તો મનસુખભાઈ રાઠોડનું કોલ રેકોર્ડિંગ આપણી પાસે આવી ગયું છે. તો હમણાં કેટલા દિવસથી વિડીયો બંધ હતા, તો આપણે હમણાં નવી ચેનલમાં વિડીયો આવતા રહેશે. તો મનસુખભાઈ રાઠોડના બાપા ફોન કરીને કહે છે બાપાને ડોશી 4 વખત ભાગી ગઈ. બાપો કંટાળીને બોલ્યો અને મનસુખ રાઠોડને આવું કીધું છે. તો આ કોલ રેકોર્ડિંગમાં તમારું શું કહેવું છે? કોલ રેકોર્ડિંગમાં કમેન્ટની અંદર જરૂર જણાવજો. અને કોલ રેકોર્ડિંગમાં મજા આવશે તો લાઇક કરવાનું ભૂલતા નહીં. અને હા મિત્રો, આ કોલ રેકોર્ડિંગ ફૂલ જબરજસ્ત છે, તમે સાંભળીને દાંત કાઢવા મળશો. અને આ કોલ રેકોર્ડિંગ પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો, કમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. તો હમણાં જ આપણે આગળ આ વિડીયો કન્ટિન્યુ કરીએ છીએ. તો મનસુખભાઈ રાઠોડને આ ડોહો ફોન કરીને ડોશીની પૂરી વાત કરે છે. તો કોલ રેકોર્ડિંગ આખું સાંભળજો, બહુ મજા આવશે મિત્રો. હા દિયો ને ઠીક બાપા દેવી બોલો. આપો આપો. જય માતાજી. જય માતાજી. આ તો ભીખાકા લે. મેં તમારી માનતા માની 5100 રૂપિયાની અને માતાજી સુખી રાખે દાયરમાં દાદાની. અને રાણને મૈયા નંબર દીધા હતા બહુ ઉલાવાય આશા ખોટા નાખી તો છેતરપિંડી કરી કોઈના 2 લાખ 5 લાખ રૂપિયા લઈને અને તું કોઈકનું ખોટું કરવા બેઠું ન ભરાય તો શરીર લેકિન ફોડી નાખીને આ લેબોરેટરી જે માણસને કરી હોય ને આ બળાત્કાર કર્યો હોય લેબોરેટરી હામી બોલે. મારો કઈક દેવીનો કઈક કરો. તારા બાપની હેસિયત નથી એવડે એને કીધું સંધિઓ છે કે એવડે આ હાઈ લુગડા સીવે છે. ક્યાં ગામ જતા એ તો ચોલ્યા પેલા હું તો કચ્છમાં હતો ફૂડની વેચમાં 900 કિલોમીટર. અને તારા ભીખાકા ડોશી નો શું થયો લ્યા? આ તમદારા લગી સમાચાર આવતા કોઈ કે ઢોળ ભરાવી દીધું ભીખાકા બીજી બાયડી નહીં હોત તો અમારે કે આવું નથી નામ છે તેમ નથી. હવે મનસુખભાઈ એનું કાક કરો ને એટલે ભારે કર્યો ડોશી નું તમારી 5100 રૂપિયાની માનતા મેં દાયરમાં દાદાને હું પડાવી દઈશ. મનસુખભાઈ નો વાળ વાંકો ન થવો જોઈએ. આમ બળાત્કારીનો કેસ નાખવો હોય તો માથામાં વાળ જ નથી, શેનો વાંકો થાય લે? એ સેવક એને સેવકને તું પકડી વાંચી તું મારી હારે વાત કરી કીધી એ સેવકો ને એવડી વાળ. ભીખાકા કસમાં ક્યાં ગામ હતા લે? જૂટની ઓલી પણ હતો ખાવડાવા દુકાન. તો ભીખાકા ઠાઠા વેસત બે લ્યાવ. હા મનસુખભાઈ આનું કરી દે ને ડોશી નું કાક. આમ તો મારા બાપ તને પગે લાગુ 7 વખત માતાજી ઘોડે આમ તું કે એમ કરી દઉં દાયરમાં દાદા ઘોડે પગે લાગુ એક ફેરવું ઉપાડી ગયું. પણ હવે ડોશી પણ ભાગ્યા ભાગ મારો તમારા નામ માતાજી તો આમ 900 કિલોમીટર થી આવ્યો અને ભાણું કે હરું વાત કરી દઉં ભેગા થાય કે ન થાય એટલેથી હું આવ્યો. પણ આ તમારા કામમાંથી આવ્યો અને એને ઝઘડાવી નાખી હતી નંબર દીધો હતો ભાણાઈએ. હવે મનસુખભાઈ આનું કાક કરી દે ને તમારા પગે લાગે. છોકરા કાલે જ કહેતા હતા કે મનસુખ કાકા કરે તો થાય. પણ અમે ડોશી ભાગી ગયેલા, પણ ડોશી કેટલીક વાર ભાગ્યા વરમાં 4 વાર ભાગી ગયેલા. એ તો વાત છે. હવે આપણે શું કરવું મનસુખભાઈ? અમે ડોશી નો શું કરવો? મારે અમે મરી ગયો હું માનતા રાખું મેલડી બાપા સારો સારો થતો હોય ભીખાકા. હા તો હું મેલડી ની માનતા રાખું મારે હવામાન તાવો દઉં તને, પણ મારે ડોશી ને લેવી દો. પણ હું તમને શું છું મનસુખભાઈ? હા કોરાસમાં નહીં થાય છે લાગે ભાઈ સાહેબ? કોરાસમાં નહીં થાય. કોરાસ સિવાય નહીં આવે. ઓલા એના વ્યક્તિ નહીં પડે નહીં છોકરાઓ ને એટલે ઓલા દોરાઈને આવવાના છે. બોલો. હા હવે આને શું કરવું? એટલે ડોશી નો ફોન બોન આવે કે નથી આવતો? ફોન તો આવે પણ વિરોધની વાત મારી હારે તો કરે છે. વાત કરે શું કે તું બીજી બાયરી જેવો છો ને તું મને હેરાન કરશો ને તું મને મારકૂટ કરશો આમ છે ને તેમ છે એવો વિરોધનો ફોન આવે એટલે મનસુખભાઈ ફરિયાદી કરી અને એને છેસી લેવા દઉં. મારા બાપ હું તમને પગે લાગુ. છેલ્લી પહેલી વાત જીવ લાગુ તો આ લગી તમારો સમર નહીં હું બોલું. આમ તો હજી છોકરા મારા સંભાળે. આજ રાતે 12 વાગ્યા લગી તમારા વખાણ કરતા હતા. નાનકો વનરાજ આ મારી છોકરી મોટી કે મનસુખ કાકાની હારમાં તો આવેલી. આટલા હોલસોલમાં ભલે ને હરિજન ધનને પણ એની માઈ એને અવતાર દીધું. વાહ ભીખાકા વાહ. હવે આનું શું કરવું મનસુખભાઈ?
હા, બોલો. એકાદી અરજી LCB માં કરી તો થાય હો ભીખાકા. હા LCB માં અરજી કરીને તો થાય. કાંઈ સમજો નહીં. અરે LCB માં ફરિયાદ કરો, LCB માં. હા પણ તમે કરી દો તો હું આવું કાલ કે પમદાડે બાપુ. રાજકોટ LCB માં ફરિયાદ કરો ને એટલે ફૂકા કાઢી નાખો. પણ મારીથી કાંઈ થાય એમ તો મારા મગજ છે. તમે સો પર ભરેલા છો થોડું શું મને શું ખબર પડે આમાં. અમે ભીખાકા થઈ માથે જોયા જેવી હોવા ડોશીનો પણ હવે મારી માથે સારું નથી ઉઠ્યું ને એટલું બાકી છે. આમ તો સાહેબ નકર હું ન થયું તમારા મારા ઘરે રોટલા માગી છોકરાને મેં ખાતા લીધો. આ માનતા હોય તો માનજો. મને પાલન દાદો મારે કે આ માતાજી મારે તમારી હું ખોટું બોલતો હોય તો 3 દિવસ રોટલો ખાઈ 2 દિવસ ખાઈ નોય ખાઈ એવું છે. પણ આટલું કરી દો મારા બાપ, કરી દો તમારા પગે લાગો હાથ જોડી તમને કીધું. એટલે ભીખાકા મારો શીસોડો કાઢી નાખ્યો, હું ક્યાં તારો કરું એટલે. એ તો તમારી તો હાથની વાત છે. તમે ક્યાં એવા ધંધા કર્યા હતા ભલે ને લેબોરેટરી કરી લે. લેબોરેટરીના કાગળ તો સદમોર બતાવશે ને કે આ જગ્યામાં તો લેબોરેટરી કરી હતી એમ. એટલે ભીખાકા હું ગરીબ માણસ મરી ગયો મારે બોલો આમે ફટકાવી દીધી હોય છે. કાંઈક મને અમે ડોશી માથે ફરિયાદ કરી, બીજું રહેવા દે. હા અમે શું કરવું અમે LCB માં ફરિયાદ કરી દે. પણ તમારી કને આવો તો તને કયો એમ હું કરી દઉં હાલો. પણ ડોશી તું પાછો સંભાળી લે છે. હા તને કયો એમ કરી દો. એની ટ્રાન્સફર વ્યવસ્થા કરે એમ કરી દો ભાઈ સાહેબ. પણ આ 4 વાર ડોશી નો સમાધાન થયું, 4 વાર ડોશી ભાગી ગઈ. અમે શું કરવું? હા પણ એક વખત કરી દો તમારા પગે લાગુ. આમ તો મનસુખભાઈ હું તમારી વાત છોડી છું. પરિવારના દન આવું તો તમે કયો તો કરી દઉં. પણ હું ન્યા નથી કાકા. હે હું ન્યા નથી. તો તમે ક્યાં છો? હું તો બહાર ગામ છું, માતાજીને મઢે. હા પણ પરિવારના દિન તમે ઘરે નહીં આવો? ના ન આવું. મારે માતાજીને ઠેક છે. મને હડકાયું કૂતરું કાઢ્યું ને એટલે લાર આવી. ના ભલે એવું તમે બોલો માં. હું પરિવારમાં તમે આવીશ ને તાત્કાલિક મને કરાવી દો તમે. નકર હું છે વાત કરો ને સાહેબ. એટલે દાંત કાઢવા તો નહીં. મને 2 મહિના પહેલા હડકાયું કૂતરું કાઢ્યું ને હા એટલે ઘરે આવવાની મનાઈ છે. નકર મને લાર આવે એમ. હવે આનું શું કરવું તમે કયો એમ કરી દો. 100 મહિના ટેક આવી કે મનસુખ હડકાયું કૂતરું કાઢ્યું, ઘરે જાતો નહીં નકર બટકું બોલે. આ નાનું હું શું કરવું બેસીલું ડોશી નું શું કરવું? કઈક માતાજીના વિચાર કરી મને ફરિયાદી કરાવી દે તમારા પગે લાગુ. આમ તો તમે મારા બાપ સમાન છો. તમારા રેટા વખા માતાજી ઘરે હું તમારા ઘર હજીની ઘરે લગી આખું ઘર અમારું કરી આટલું કામ કરાવી દો. ગરીબ માણસનું કરાવી દો. અને તમારા મારા ઘરે રોટલામાં બટકા વેણતા હાલીએ છોકરા ખાતા હાલે. તમને એનો આશીર્વાદ મળશે. તમને સારું કરશે મારી માતાજી મેળવી. ડોહીના નંબર છે? ડોહીના નંબર મારી કને નથી ભાઈ. પછી એમ થાય ને કેની હારે વાત કરવી તો પછી મારી વાત સાંભળવા ફરિયાદી કરી નાખીએ તો? હા ફરિયાદી કરી નાખી થાય. હા LCB માં કરી નાખું. પરિવારમાં તો આવું કરે બરોબર. અટાણા પોલીસ શું છે, આખું વર્ષ તો મતતા હોય. અત્યારે પોલીસ ને અટાણા નવા વર્ષથી ફરિયાદ ન દેવાય. એટલે આ પરિવારના તો આવું. પરિવારની ફરિયાદ કોઈની કરવા જવાય? 2 જલ્દી કરી આવું. હા બસ. લાભ પાસે પછી હોય. લાભ પાસે પછી કાળ પાસે આવે ને. હા લાભ પાસે પછી કરાય, કાળ પાસે આવે ને પછી અટણ લાભ પાસે માં કોઈનો દી નો બગાડાય, કોઈનું વર નો બગાડાય. હે કેટલા 3-4 દીકરી આવો? હા 3-4 દીકરી આવો ચાલે. તમે ઘરે રહેજો હો ભાઈ સાહેબ. હું ઘરે નહીં રહું. તો અહીંયા તમારી ઓલું મારે શું આવીને કરવું? કયો ભાઈ ગવો પાવો ખાવો ફોરેસ્ટ સ્ટેશન માં? ના તારા ઘરે પાવા ખાવાની જરૂર નથી. હું તમારું બધું સેટિંગ કરી દઉં ભીખા કાકા, પછી હું જરૂર છે? પછી તમે ફરિયાદી લખાવી નાખો પાકા પાયા ને મનસુખભાઈ, એટલે ઓલા 5 કાળ ઉપાડે એમ કરો કે જવાબ નથી દેતો. સમજુ પણ આ ડોહી વરમાં 3-4 વાર ભાગી જાય, એમાં શું કરવાનું? પણ હવે આમાં શું કરવાનું? ઈકો કઈ કાર્ય મારો દીકરો આદુ તેને લઈ ગયો તો મને દારૂ પાઈ દીધો બાયરીએ 5 બાટલી. અને એમાં હું બંધી રહી ગયો સવાર વાગે હાથ નહીં પડી ભાઈ, બરોબર છે? મારા આમ છે હું ખોટું બોલતો દાંત કાઢવાની વાત નથી મનસુખભાઈ, મારા દીકરાનું આમ છે. 5 બાટલી દારૂ પાઈ દીધો સવાર વાગે મારી આંખ નો પડી. અને મારો દીકરો એકામાં લઈ ગયો, ખબર પડે સવારે કે બદોશી નથી આવી. કેટલી કોતરી પાઈ દીધો?
હા 5 બાટલી દારૂ પાઈ દીધો અને જો આ પરિવારના બીજા તરીકાદાનું આવું અને ફરિયાદી લખી દો તમારા પગે લાગે તો મારી ઘાસ હું આમ તો એટલું કામ કરી દો મનસુખભાઈ તમારી મોઢ હાથ જોડું છું આમ તો એટલું કામ કરો આમ તમને મારી માતાજી વાતો નહીં થવા દે. હા એ તો બરોબર છે. હા તો પરિવારના બીજા આવું હાલો હા આવું ને. હા 2-4 દી પછી હું તમને રિંગ કરીશ. હા મને તને ફોન ક્યાં હતો ભાઈના ફોન માંથી મેં ફોન કરાવ્યો તમે મને કહો એટલા હું પરિવારના બીજા તરીકાદાન આવું બરોબર. હા એ આપડા કલ્પેશ છે ને, કલ્પેશને મળી લીજો ને એટલે એના નંબર માંથી વાત થઈ જાય. પણ હું અત્યારે શું બેગલા કલ્પેશભાઈ છે આયા આપડા અરે કચ્છમાં હું કચ્છમાં છું કલ્પેશભાઈ છે આપણા ગામમાં તારી છે એમાં મારે કેમ સેટિંગ કરવું તમે કહેજો. આ તો સીધી ફૂલવાળામાં દેવું ને એટલે 8 કોટી સીધી જાવ આખી હાથ દિવસમાં દેવું ને એટલે 8 કોટી સીધી તમારી ઓફિસ. હા પણ તો એક કામ કરો, ઈ છે ને પેલા કલ્પેશને પૂછી લીજો એટલે કલ્પેશને ખબર હોય એટલે તમને કે ત્યારે આવજો. હા પણ મારી વાત તમે સાંભળો અમે હું રાજમાં બસમાં દેવું કલ્પેશભાઈ ને મારે ક્યાં એને જગાડવા દઉં એટલે 3-4 પરિવાર પછી 2-3 દી કેડે હું આવું સમજ્યા. કાંઈ વાંધો નહીં, તો વાત કરજો ને હાલો જોઈ લઉં. હા પણ તમે કહો તો આવું તમે જીપાન દો તો આવું પૈસા. હા પણ મને પેલા ફોન કરજો, હે પેલા મને રિંગ કરજો. હા તો કલ્પેશભાઈ ના નંબર હું લખતો હતો બરોબર. હા કલ્પેશને પૂછી લો ને એને ખબર છે. હાજી હા નંબર તો લખી દેજો કોણ ભાઈ લખી દેજો. હા હવે મારી વાત સાંભળ ભાઈ. એની માને રંગ જેવા તારા લઈને ઘણે ભેણતર દીધો તો પરમારથી દીધો રાઠોડ છે ગરીબમાં પણ બેલી છે ઈ બોલો. હા બોલો. ગરીબમાં પણ બેલી છે કલ્પેશભાઈ ના નંબર હું લખતો હતો અને એક વખત ફરિયાદી કરી દો પાકા પાઈ આવે અમે એને ઉપાડી લઈ આવી ફરિયાદી કરી દો ભાઈ સાહેબ. હા એવું કરી હાલો. હા એટલે આવું ને પરિવારના બીજા તરીકાદાન. હા એ કલ્પેશ હારે પેલા વાત કરી લેજો.